ઝીણકા ઓલા તેજના લગનની કંકોત્રી લેતો આવ તો કેદી જવાનું હે આ તારા બાપની મગજમારીમાં બધુંય ભૂલાઈ જાય હે કાઈ યાદ જ નથી રહેતું માં બીજા મહિના રેવી 35 તારીખે 35 તારીખ હા 35 તારીખ હોય કે આવા આ મેં તને કઈ રીતે આ 23 તારીખ રેવું 23 હા આવડા મોટા ને 35 બોલે કોઈ રેવી બગડે તગડે કેટલા થાય રેવી તો આજ કઈ તારીખ છે આજે 17 બુદ્ધિ વગરનો ટોંડાઓ છો હાવ હા આજે 23 તારીખ છે 23 હા તારીખ જવાનું આજે 10 હજારમાં બધું લખ્યું છે હા. કંકોત્રી વાંચતા શીખકાળ હવાર મારે તને પૈણાવો હે જો આ ચી લખ્યું ને ચી એટલે તેજ અને એની વહુનું નામ શું છે અજીત એની વહુનું નામ હા હા ઈ તો એના પપ્પાનું નામ હે મારે તારી હારે વાત નથી કરી વયો જાગો આવા બુદ્ધિ વગરના છોકરા હોય કોઈને માણાના દીકરા કેવા હોશિયાર હોય મારો દીકરો હાવ ઠોઠડો છે આમાં શું લખ્યું શું લખ્યું વાત એ બાપનું નામ લખ્યું હા તને ભણવા મોકલું હું બધુંય નથી અહીંયા રખડવા મોકલતી આખો દી પેન ને ચોક ખાઈ લે નિશાળમાં નકરા તોફાન કર્યા હતા લેસન કરવું ન હોય આટલું વાંચતા નથી આવડતું પરીક્ષામાં હું આવડશે કંકોત્રી વાંચતા નથી આવડતી આવડા ઢગા જેવડા ઢોને કે 35 તારીખ હોય જિંદગીમાં મેં તો 35 તારીખે નથી ટીચર શીખડાવતા શીખડાવે તો 35 તારીખ બોલે હે ટીચર મેં કીધું આપણે છેલ્લામાં છેલ્લી તારીખ 31 અને ઓછામાં ઓછી તારીખ 28 હા ફેબ્રુઆરી મહિનો એટલે બીજો મહિનો બરાબર એટલે બીજા મહિનામાં શું હોય 28 તારીખનો મહિનો હોય ત્રીજો મહિનો એટલે માર્ચ મહિનો એટલે એમાં શું હોય 31 માર્ચ એન્ડિંગ હોય ને ત્યારે બધા એના ધંધાના હિસાબ થાય એવું હા અને આવડું આ છે ને હમણાં ઓળાષ્ટક બેઈ જાહે એટલે પછી બધુંય બંધ પછી હોળીને ધૂળેટી જાય ને એ પછી પાછો લગન ગાળો ચાલુ થાય હા એવું બધુંય રાખવાનું આપણા મગજમાં આપણને ખબર પડવી જોઈએ બરાબર આપણે સનાતન ધર્મ વાળા હિત આપણને એટલી બધી ખબર હોવી જોઈએ કે એ કઈ નથી તને પડતી આવડા મોટા હાંઢિયાને તારા બાપને એટલી ખબર ન પડે કે કોકના પ્રસંગે જવાનું હોય ને તો ઘરે વેલા ગુડાય માં બેઠા હશે ઓલા શ્યામના ગલે અને વાતું કરતા હશે આખા ગામની કરતો ને ફોન ક્યાં પહોંચ્યા પૂછતો એને કઈ અહીંયા ઘર ભેગા થાવ હવે જવાનું છે પછી ટાઈમે કપડાય નથી એકેય પહેરવાના હું કરશું કોણ જાણે આપણે હેને પેલા બધુંય કઈને એવી રીતે હેને એને હાલવામાં કઈ ખબર જ ન પડે કર એમાંથી ફોન હાલો કરી આવી ગયા હું ફોન કર્યો કરતી હો તમને ખબર ન પડે કે અમારે કપડા લેવાના છે કોકના લગનમાં જવાનું છે કોના લગનમાં જવાનું છે તેજના લગનમાં નત તમને કઈ મગજમાં જે આખા ગામમાં આટો મારીને આવ્યા તે ઢોલ ન સંભળાતા તમને એટલે કપડા લેવા જો તમારા તો કઈ જૂના કપડા પહેરીને થોડું લગનમાં જાવ ને નવા જ કપડા હાલ લેવા જાવ બધો મગજ વાપરીને કામ લ્યો ને બધુંય કા આડે ધરું પડ્યો વાત ને હું એમ કહું છું નવા લુગડા ન લ્યો તો લગન નહીં થાય તમારે નો થાય ને કોઈને નવા લુગડા લીધા વગર લગન થાય કોઈ ગાભા જેવા કપડા પહેરીને લગનમાં જાય મારી વાત જેના ઘરે ખાવા ન હોય ને એ લગનમાં હે નવા લુગડા પહેરીને જાય હમણાં ક્યાંક ઓલાનું લગન ને તારે અહીંયા પીઠું છોડી નાખીશ હું એમ કહું છું શિયાળો હાલે છે શિયાળો હા તો આ લુગડા માથે સ્વેટર પહેરવાનું હોય ટોપો પહેરવાનો હોય ટાઈટ નું સાય લોઢવાની હોય તો આ લુગડા દેખાવાના છે ભૂંડા શિયાળો ભલે ને રહ્યો પણ કપડા તો નવા જ હોય ને નહીં જડે આમ લોડવાનું અને આંગળી બાંગળી હરખી રાખજો લોભ કરતા શીખો થોડો લોભ કર લોભ ના ઉતાર હો પછી લોભિયાના ધન ધુતારા ખાઈ ધુતારા ખાય જાહેર કરે ને હે નથી લઈ જવા લુગડા આ લુગડા જવાનું છે હાઈ જે આની માથે તમે આ કાઈ વાંધો ને ભલે વાંધો ને એનો આપડા જો છે ને તેજ આપડા કરતા એનો ભાઈબંધ વધારે છે બરાબર હે તો આપણે એના લગનમાં જૂના કપડા પહેરીને જાવું માથે શાલ ને સ્વેટર ને બધું ઓઢી જાવું ભલે ની ભૂંડા લાગે આપણે હું મહેમાન ને ખબર જ હોય ટાઈટ ના બધું પહેરી હા ભલે કોઈ એમ નહીં કે બે બટન ખોલો તો કેવી હાડી પહેરી છે તને કોઈ કે પૂછ કે બતે કેવો છે નહીં ભલે નો કે વાંધો ને અમે અમારી રીતે આવશે ભલે તમારી આબરૂ છે ભલે મારી જાય ને હા છે જ નહીં તો ઉપાધિ ન હોય જવાની ઈ હારું હોય એને ન હોય તમે તો હારું ઓર તો જાતા કેટલી વાર લાગે નથી જ હારું હા એટલે તો કઈ લઈ નથી દેતા આ કઈ નથી ઘરમાં કરો જો ને હવે તમારી આબરૂ કાઢીશ ને લગનમાં 7 વાગે ત્યાં થઈ જાજો આ લુગડામાં હા ઈ તો એમ હવે તો એમ
વટનો સવાલ હે આ જ લુગડા આનાથી બીજું લુગડું ન બદલે હા. તો હે ને મારું નામ કિશોરી નહીં હો હા આની કરાવ ભાભી એ હા લે લે તું આવ્યો આ વરાજાને આવી રીતે રોકડાઈ નોય લગન લખાઈ ગયા પછી નીકળો કેતો જાવ કે આજે આવી જજો માંડવા પણ તો તે હેન તાર ભાઈ કેવું કરે અમને હે ને નવા લગનના લુગડાઈ નથી લઈ દીધા અમારે કયા મોઢે તારા લગનમાં આવું કેવા લોભિયા વેડા કરે છે કેમ આવું કે તું મને તમે ગમે એમ આવો તમે પહોંચી જાયજો ટાઈમે સમજાણું નવા કપડા લ્યો જૂના કપડા તમારે હાજરી આપવાની પણ હું એમ કહું અને લીંબુ કેવું કઈ રાખ્યું જ ખીચામાં આયા લીંબુ હતું લાગતું તું ને ટાટણી જેવું લીંબુ સરબત પી ગયો આવા ને આવા ગાંડાવત પૈણી જાય છે બધાય ગાંડા જેવો હો લીંબુ ને ટાંચણી હે ને ખોટી મસ્તી કરવા હાલ આવી જાહો ટાઈમે પણ જૂના લુગડા પહેરીને આવશું ભલે અમારી આબરૂ જાય ને તારી ભલે જાય કઈ વાત અમારે હવે કોઈની આબરૂની ચિંતા જ નથી કરવી સમજો હાલો આવી જાજો મારી હા આવશે હો હા લે હા ભવેડી હા સાહેબ શું છે ભાઈબંધ ક્યાં દવાખાને સુટકેસ લઈને જવું કયું દવાખાનેથી હું સીધો ગયો તો માર્કેટમાં અહીંયા શું હતું આપણા મિત્ર ઓલા તેજના મેરેજ નથી એટલે એમાં તમારે માર્કેટમાં જવું પડે જો ભાઈ હલ્દીના અલગ કપડા પછી મંડપા રોપણના અલગ કપડા રાસ ગરબાના જભો સુરવાલ ને આ નથી અને બધું એટલે હલ્દી પછી મેરેજના અલગ રિસેપ્શનનું અલગ શૂટ એટલે હું તો 7 જોડી કપડા લઈ આવ્યો છું ખરેખર ઘોડા ડોક્ટર કીધો કેમ એલા ભાઈ લગન બીજાના અને તમારે આટલો બધો ખર્ચો કરવાનો હોય આપણો મિત્ર કે નહીં પણ મિત્ર લઈ હોય ને આપણે ખાલી હાજરી આપવાની હોય અરે પણ આપણો ને આમ છે ને આમ જરા સીન લાગવો જોઈએ ને ઈ સીન લગાડવામાં વાહ રહી ગયા હો તું એને આવો લોભ્યો જ રહી ગયો મેં તો આવો લોભ્યો મારી વાત સાંભળો તમે સાહેબ મેં તો કાંઈ લીધું જ નથી છોકરાઓને ના પાડી દીધી લેવાનું નહીં બાયડીને ના પાડી દીધી લુગડાને શું કરો હે આ ટાઈટ કેવી પડે હે કદાચ હાથ હોનાનો બુસ્કોટ પહેરીને જાય માથે તો કોટ જ પહેરવાનો ને તો શર્ટ ક્યાં દેખાવાનો હે વાહ આમ બુદ્ધિ વપરાય તમે બુદ્ધિ વપરો કેવી તારા જેવા બધા હોય ને તો જગતનું કલ્યાણ થઈ જાય એટલે મેં નથી લીધો કિશુ ભાભી ઓ ભાભી આવો કેમ છો આ સુટકેસ સારા શું છે તમારા હાય જેડકા માય ડિયર હે હવે એવું છે કે આપણા મિત્ર તેજના મેરેજ છે હા એટલે આપણે અલગ અલગ રસમના 5 જોડી કપડા લીધા છે 2 એક્સ્ટ્રા ઓહો આપણા માભો પડવો તો જોઈએ તમે તમારા વહુને લઈ દીધા તમે ઓળખો છો ને ઓળખતી જ હોય ઓળખો છો ને ને? બધી ખબર હે હો મને હા મેં તો ખાલી 7 માં બતાવ્યું છે કે 14 જોડી લઈને બેઠી છે હે અરરર મારા તો નસીબ જ ફૂટી ગયા આનો બાપ તો કેવો માણા હે મને તેમ કહી દીધું કે પહેલા કપડે જ લગનમાં આવવાનું હે મને રસ્તામાં મળ્યો તો એક નંબરનો કંજૂસ મક્ખી જ્યુસ મારી તો જિંદગી બગડી ગઈ સાહેબ મારે શું કરવું મને નવા કપડાં નથી લઈ દીધા બોલો પણ તમારી બહુ હારી હારી પહેરીને આવશે તો મારો જીવ ન બળે એટલે જ ભલે આપણા મેરેજ નથી પણ જ્યાં જાય ત્યાં તો લાગવું જોઈએ ને કાકા આ ફેમિલી માંથી આની હજુ એને શરમ જ નથી આવ જિંદગી બગાડી નાખી અમારી એક તો તારા કાંઈ લઈ દેવું નથી ઉપરથી સીન મારા છોટા લગન ની જગ્યાએ નહીં ખર્ચાઈ જાય પૈસા તારા પણ હું એમ કહું છું તમે તમારું કામ કરો ને મારા ઘરમાં ક્યાં દિહારી મૂકવાની જરૂર છે એને એની વાવને 14 જોડી લઈ દીધા તો મને 4 જોડી એ ધોયા રાખશે પેરિંગ આપડા એક જોડી યારું એ એક ને ધોયા રાખે એની સૌ તો હે ને આ ભાભીઓ જેવા તમારા નસીબ અમારા માટે કઈ ફરક પડશે નહીં મારા તો આજ દુગડે આવું છે હમણાં માથે કોટ પહેરાઈ જાય કોઈ જો હે મને આવી ખબર નહોતી ગામ આખું ઓળખે છે કા કોણ આવ્યું હા ક્યાંય ગામમાં ટકાની આબરૂ નથી 1% ની તોય શરમ નથી આવતું બધાય મોઢે ઝાપટી જાય છે કે લોભિયો માણા છે એમ તોય નથી શરમ આવતી લોભ્યો તેન ઘર ખાવા ગયો હે કે એકટાણું પણ અમારી જિંદગી હું કામ બગાડો અમને તો પૈસા દ્યો તો અમે તો લઈ આવી કા ક્યાંક નોકરીએ જવા દ્યો કંઈક તો કરવા દ્યો તેજ કાકા ખાવાને જવાનું અને ઈ લુગડા પહેરે છે નવા તો જ ખાવા દે ના પાડશે તો બધા નવા કપડા લઈ બેરા હોય પણ મારા દીકરા આપણે આ લુગડા જા અને માથે કોટ પહેરી લ્યો તો કઈ વાંધો નહીં. હવે અમે કોટે સાલ ને એવું જ બધું ખર્ચું સમજી ગયા તમે હા અને આનો ત્યાં તો કહેગા બધાઈ જાવ હાલો ભલે આબરૂ જાય આજ તો ભલે ને બધાય જોવે અને જીંકા તને મારા હમ હે જો સાલની હાથ છે ને સાલથી બાર નો કાઢતો હું તને મારા ઈ હું એને જમાડી દઈશ પણ તમારી આબરૂ કાઢીને રહેશું આજે હા. બરાબર અને બટન બંધ કરી ના હવે ઈ તમે હું કહ્યું નથી
મને લાઈટ ચડે છે ઓય તને મારા સામે સાલની બારે આ ખુલ્લું રાખ કોકને જોવા થાય કાંઈક. હા બસ મારે મંગળસૂત્ર તો કોકને દેખાડું ને ત્યાં હાથમાં પકડે હાથમાં હા ગળામાં દેખાય જ. ઉતનો હાલો આમ હા. પછી એક પૂરું થઈ જાય ટાણે લે લે એ માંડવો કઈ આ નથી કઈ નહીં માંડવો નહીં એને ખેંચમાં એનો બુસ્કોટ ફાટી જાય હા પણ રોજ કેમ હે? મૂકી દે અરે મારા દીકરાને શું થયું શું થયું મને કે કોકને લઈને ભાગ લે મરી ગઈ એવી જતી મને તો હેને જેડી જેડની હગાઈ થઈ ને તેથી જેના મમ્મીને મેં કીધું તું કે આ બાઈનું મોઢું હારું નથી આવડિયા નથી હારી એ હારું થયું કે કામ પડ્યું અજે અંતે કોકલા લઈને ભાગી ગઈ અને બિચારાને આને રજડતો કરી નાખ્યો હવે જી હોય હાલો જવા દો અરે બંધ રહે ને લગન હારું હાલો ના, ઈ અમારે એકને એક છોકરો એમ ન કર બિચારાને હારું થયું બંધ રહે લગન આપણે સાંડલો નો એને મારી હાઈ લાગી ગઈ હાઈ તારી મને નવા કપડા ન લઈ દીધા ને એટલે હાલો એટલે જ થયું આવું ઓયમાં તમારા હિસાબે બીજાના લગન બંધ રહ્યા મારે 1100 મારો ટોપો કાઢ નાખ્યો 1100 સાંડલો બંધ રહ્યો મારે આ બધાને એને રાખો ને, આને રાખો ને, અહીંથી અમે જાય હારું થયું બંધ રહ્યા નહીં હાલે મૂકી દીધો આ જાય અને કાઢી નાખો અમે તો કાઢવાના જ નથી આમનામ જ રહેવું છે હવે ગમે ઈ મહેમાન મોય ગમે ઈ ઘરે આવે આ જ પોઝિશનમાં બેઠું રહેવાનું આમાંથી એક ટીકડી ન હલવી જોઈ જો તમે લગન પૂરો થઈ ગયા ને હે લગન થયા જ નહીં વહી ગઈ તો વહી જાય ને મારી હાઈ લાગી ગઈ તમારી આ બધી મારી છે ને મેં ક્યાં કોઈને ખરાબ દીધા હા સમજાણ હું એમ કહું છું કાઢ નાખો કોઈક બીજાનો હવે નહીં નીકળે હવે આપણે હાથ પહેરી રાખવાના કોઈના પ્રસંગ એ નથી કરવાનું કાંઈ કરવું જ નથી વય વ્યવહાર બધું બંધ અને આમ નામ આપણે આજ લુગડે ઘરમાં રહેવાનું અરે પછી- લુગડા બદલેની બીજી જ્યાં સુધી સ્વેટર ફાટી ન જાય ને ત્યાં સુધી આ સ્વેટર નહીં નીકળે ભલે બરબર તો ઉનાળો આવી જાય આમાં ગાઈટ ને બફાઈ જાવ ભલે ને બફાઈ જાય તો અમારું કાં તો હમણાં લગનમાં લઈ જા ટન નહોતા બફાતા પણ- મને બધુંય મગજમાં ચડ્યું છે એટલે મારી યારે સાચીને ખોટી વાત કરો માં હું નહીં કાઢું સ્વેટર ને મારા દીકરાને સાલ નહીં કાઢવા દઉં અને ઘરનું કાંઈ કામે નહીં થાય આમ નામ જ અમે બેઠા રહેવું જે પોઝિશનમાં અહીં જ પોઝિશનમાં હવે કાંઈ કરવાનું થતું જ નથી બહુ તમારે આટું કરી લીધું હવે કાંઈ નથી કરવું આ બીજાના લગનમાં પેરજી મૂક ના મારે કોઈના લગ્નમાં કાંઈ કરવું જ નથી હજી કોકના લગ્ન હોય ને તો આમ નામ આવશું બોલો હવે વટનો સવાલ છે પ્રાણ જાય પણ વચન ન જાય ખાન ખાય પણ ભૂકી કોઈ ન ખાય ખાનનો બુકડો ખાય કે ભર્યો ભૂકી ખાતી કોઈ દી કાય અમારે આવી રીતે જ કરો છો આવી રીતે જ કરો છો આમ જિંદગી ન જાય આટલી વહી ગઈ મારે તમારી હારે વાત નથી કરી મને બોલાવતા ના ને કહી દે જીવતા વહી જાય ગેટ આઉટ કહી દે જી એકવાર ગેટ આઉટ ગેટ આઉટ હેલ તો પણ શું છે હે? એને હું કામ મારો હો પણ હું એમ કોણ કહું મને એનો બાપ ઉઠીને એને મને ગળા ટીપો આવી જાહે તમે જાવ મને કે ગેટ આઉટ ગેટ આઉટ ઈ ઇંગ્લિશ બોલે હે તમને આવડે હે પેલા કાઈ કાઢી નાખો પૈકે લાગો તમને મેલા થઈ જાય ના હવે આજ પહેરવા નહીં આ કહી દે જીનકા ગેટ આઉટ હારું વાંધો નહીં ભલે ને મારા દીકરાને કેટલું બધું ઇંગ્લિશ આવડી ગયું છે હમણાં તો તને કંકોત્રી વાંચતા નથી આવડતી આવડે હે બધુંય આવડે હે ને હા. તો વાંધો ને મને તેમ કે તું તો ઠોઠિયો હો પણ મારો દીકરો તો હોશિયાર હે હોશિયાર ડોન્ટ વરી ભગાડે તો કેસો બાબે હું ડોન્ટ વરી સાહેબ હવે આમાં હું કરવું જિંદગી બગડી કરી તમારા મિત્રને જિંદગી બગાડ નાખી હે અમારી એ અંગૂઠો નો મત તો જરાક જોડો છે આયા નો આ દિલ ઉપર ન રાખવાનું હોય સાહેબ છે ડીલ ચીપડા હે માં કાંઈ નથી બીજું કાંઈ છે ને ભગત તારો હાથ લાવ એનો એવો છે બોલે ધબકારા તો ભગડે ભાઈ હા. હા ને ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ નથી તો કયો મતલબ એને શારીરિક કોઈ બીમારી નથી મને એવું લાગે છે કે આને કંઈક માનસિક બીમારી કંઈક હા બસ હા બસ આ કંઈક disturbance હા જો એનું નામ આ જો આવું થઈ ગયું મને જો કરી લાગણી દુભાઈ હોય હા મારી લાગણીને છીન ભીન કરી નાખી સાહેબ મને રોવરાવી પછી વાત એદના લગનમાં મને ભૂંડી લગડાવી એના તો લગન ન
કર્યા ને એટલે માનસિક અસર થઈ ગઈ છે. થઈ ગઈ છે મને બહુ જ મને આમાં દિલમાં ઘા લાગી ગયો સાહેબ મને કપડા નો લઈ દીધા નો લઈ દેવા જોઈએ લગનના એ તો હું તને કઈ કઈ થાકી ગયો. તમે તમાર વહુને 14 જોડી લઈ દીધા અને મને એકેય નો લઈ દીધા ઈ મારા મગજમાં વાત ચડી ગઈ ઈ નહીં જાય હવે તો હવે આ સાહેબ આ કાઢવી તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો તું મારી સાથે હું તને ટેબ્લેટ આપું છું એ ખાલી આપવાની છે. બાકી આમાં કઈ બહુ ચિંતા કરવાની કઈ જરૂર નથી. એ જે અવસ્થા જે મેન્ટલ અવસ્થા છે ને એ ધીરે ધીરે સબ સેટ થઈ જશે. હા પણ તને એમ ફોન આવ્યો લગભગ દવાખાને થઈ ઉપાડી લીધી કરી દીવા જાયગા તો પેશન્ટને ચેક કરું છું પછી ફોન કરો. ઓકે એટલે કઈ ટેન્શન લેવા જેવું છે? તો એને નો કેવો વહુનો ફોન ઉપાડ લીધો તમારો કોઈ દી ફોન એ ઉપાડો એની હોય કેવી વ્યવસ્થિત વાત કરી તમે કોઈ દી વ્યવસ્થિત વાત કરી તો વ્યવસ્થિત જ કરી છે તમે તો કાઢ્યું કીધું કટકો ઉપર ભરીને કેમ કટકા ભરવા વાંક તારો જ લાગે છે. શું કે તારી આ રીતના ટ્રીટમેન્ટ છે ને એક તો આ બિલકુલ યોગ્ય નથી. કઈ આ રીતના તો વાત કરે છે હા જો તારી ઘરવાળી છે આ તારું બાળક છે તે અમે ક્યાં કીધું ઓછીનું લીધું હોય. અને બીજું તને કાંઈ એમ લાગતું હોય કે ના મારું આમ કરવાથી આમ થયું એવું હોય તો તારી ભૂલ સુધારી લેજે. બાકી કાંઈ ટેન્શન રાખતા ને બધું કાંઈ નથી હો. હા એટલે અને કપડાં લઈ દો તો ભાગ આવી જાય બધું. તને એવું લાગતું હોય કે આને કારણે આમ થયું છે તો એ કરવાનું બરાબર. બાકી રાજી રાખવાનો પ્રયત્ન રાખજે. ઓકે દવા લઈ જાય પાછી. આવું હમણાં હે આવું હા આ કાઢ કાઢ નાખો. ના ના ઈ નહીં નીકળે હો બેઠા થાવ અગાવાય જો અમાર નજર સામે છી પેલા વાતને સાંભળો. આલિયો 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 ચીલકા ઓ હે કેટલા નવા કપડા ઓહો મારા તો નવી હાડીઓ ચીલકા ઓ હે ચીલકા જલ્દી કટરાક સર ચીલકા નવા કપડા આવી ગયા આવી ગયા અમારે જે જોતું હતું ને ઈ અમને મળી ગયું અને તમે શું સમજતા હતા કે અમે માનસિક રીતે બીમાર છીએ એમ ના અમારે તો નવા કપડા જોતા હતા ને એટલે અમે બે માં દીકરા તો નાટક કર્યા હતા હે હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણબેન ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. મારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.